हेलो फ्रेंड्स, वी आर गोइंग समवेयर, बता दूंगा आगे आगे बता दूंगा। जो आएगा अपडेट होगा हमारे पास वो हम अपडेट करते जाएंगे यूट्यूब पे। अभी तो फिलहाल बैठे हैं हम तीनों लोग इधर रेलवे स्टेशन पे बैठे हैं। देखते हैं आगे क्या होता है। ट्रेन 1 घंटा लेट है। पहली बार कर रहे हैं यूट्यूब व्लॉगिंग। देखते हैं क्या होता है, कैसे होता है एडिटिंग। बाकी बैग वैग सारे यहाँ पे पड़े हैं। 3 दोनों की सबके एक बैग है सबके, ले जा रहे हैं। तो ऐसा कुछ रेलवे स्टेशन है यहाँ पे। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે પહોંચી ગયા છે આપણી હોટલ પર. રૂમ મળી ગયો છે. સરસ મજાનો બેડ છે. સારી એવી હોટલ છે. રાત્રે લેટ પહોંચી ગયા એટલે બતાવવાનું રહી ગયું હતું. અત્યારે વ્યૂ કરીએ છીએ. આપણો ભાઈબંધ છે અંકિત ઠાકોર. સિટિંગ એરિયા છે. સારો એવી ટીવી છે. ટેબલ છે. ને આ તૈયાર થવા માટે રેડીમેડ છે. તો રાત્રે ટ્રેન લેટ થઈ ગઈ હતી તો 4 કલાક 4.5 કલાક લેટ આવી હતી ટ્રેન. એના કારણે અમે રાત્રે 12:30 વાગે જેવા પહોંચ્યા અહીંયા. અને પછી પહોંચીને જમવાનું બાકી હતું બધાને. પછી જમવા ગયા. હોટલ પરથી સામાન મૂકીને ફ્રેશ થઈને જમવા ગયા બધા. પછી જમીને રાત્રે આવ્યા 2 વાગે 2:30 વાગે સૂઈ ગયા. સૂઈ જઈને બધાને થાક હતો બહુ એટલે હમણાં આજે સવારના વાગ્યા 10:30. નહીં તો ચકાચક થઈ ગયા છે તૈયાર. 10:30 વાગે સવારમાં હવે જઈશું બહાર મસ્ત ચા નાસ્તો કરવા. લોકલ ફૂડ બી ટ્રાય કરવાનું આપણે, જે મળે સારું બતાવીશું આપણે યુટ્યુબમાં શું મળે છે, કેવું મળે છે. આગળ જોતા રહેજો, મજા આવશે જોવાની. માટે તૈયાર થઈ ગયા છે બધા, રેડી થઈ ગયા એટલે આપણે નીકળીએ. આ સેટિંગ એરિયા મસ્ત વેઇટ કરીએ છીએ ભાઈબંધનો. નહીં ધોઈને આવે છે ભાઈબંધ દિનેશ કુમાર. પછી નીકળીએ આપણે ચા નાસ્તો કરવા માટે. સરસ ગોવાનું લોકલ ફૂડ ટ્રાય કરીશું. હેલો ગાઈસ, તો આપને ફાઇનલી ले लिए एक्टिवा. देख लो, ગોવામાં ફરવાનું હોય તો એક્ટિવા લેવી પડે ભાઈ. નહીતર તો ના મેળા. આ રોડ જે આગળ જાય છે આપણે તો આપણા ફ્રેન્ડ અહીંયા ફરવા માટે એક્ટિવા તો લેવી પડે ભાઈ. કારણ કે લોકલાઇઝ ફરવા માટે સૌથી બેસ્ટ રસ્તો છે એક્ટિવાનો. થોડીક મોંઘી પડી છે નિયોના કારણે, પણ બરાબર છે. તો મસ્ત ગાડી પડી છે મારી સામે બતાવું. પંજાબ પાર્સિંગ છે સામે હતી યલો કલરની. અમે ત્યાં જઈએ છીએ પારા રોડ. ડિયર જિંદગી શાહરુખ ખાનનું પિક્ચરની શૂટિંગ થયેલી ત્યાં સુધી. ગોવામાં ફરવું હોય તો હેલ્મેટ તો ફરજિયાત પહેરવું પડશે. હેલ્મેટ પહેરવું પડે. સાવધાનીથી સૌથી પહેલાં સ્કૂટી લેતા પહેલાં વિડીયો ઉતાર લેવાનો એનો કે સ્ક્રેચ બેચ છે કે નહીં. અને ડિપોઝિટ માટે એ લોકો 1000 રૂપિયા લેશે એક્સ્ટ્રા. પછી જ્યારે રિટર્ન કરો ત્યારે ડિપોઝિટ આપી પાછું. બાકી જરૂરી છે, ગાડી સારી છે. અમે 2 દિવસ માટે લીધી છે 2 એક્ટિવા. જોઈએ છે કેટલું કવર કરીએ 2 દિવસમાં. આગળનો વ્યૂ જોઈ લો. આવો કંઈક વ્યૂ છે. ગાઈઝ આપણે પહોંચવા આવ્યા છીએ પારા રોડ સાઈડ. ગોવા કંઈક આવી ગઈ છે ગોવાની.
ગોવા સારું છે, મજા આવે ફરવાની. અને પહેલો દિવસ છે અમારો. જોઈએ ક્યાં ક્યાં જઈએ છીએ, શું શું કરીએ છીએ. આવશે શાહરુખ ખાનનો જે શૂટિંગ થયેલું, અનુષ્કા શર્મા અને શાહરુખ ખાન. આપણે સાઈડ લાઈન બતાવી પડશે. ગાડી સંભાળીને ચલાવવી પડશે કારણ કે અહીંના રોડ થોડાક બહુ જ ઊંચા નીચા છે. અમુક હાઈ રાઈસ છે, અમુક લો રાઈસ છે. બાકી મજા આવશે ગોવામાં ફરવાની. આપણે 5 દિવસનો ટૂર છે ગોવામાં. બીજું બધું તો મજા જ છે અહીંયા. ભાઈઓને જોડે આવે કોને ના મજા આવે. કારણ કે અમુક આવા બાઇકવાળા બી આવે ફાસ્ટ આપણે ધીમી કરી દેવાની કે આપણે ફરવા આવ્યા છીએ. જુઓ ખાલી વ્યૂ જુઓ ગાઈસ. ચેક કરો વ્યૂ ચેક કરો ગોવાનો. આ છે અસલી ગોવા. હજુ બીચ વાઇઝ તો બાકી છે આપણી બીચ પર જવાનું. ગાઈસ આપણું પારા રોડ આવી ગયું છે. શાહરુખ ખાનનું શૂટિંગ થયું હતું પિક્ચરનું, ડિયર જિંદગી મૂવીનું. આ છે પારા રોડ. અનુષ્કા શર્મા અને શાહરુખ ખાન હતી. सिनेमैटिक व्यू और पारा रोड अमेजिंग. so many people making reels. બહુ બધા લોકો રીલ્સ બનાવે, પિક્ચર બનાવે, ફોટા પડાવે. આપણે બી કરીશું, રીલ્સ બનાવીશું થોડીક વાર પછી. પહેલાં પાર્કિંગ ગોતી લઈએ. સૌથી પહેલાં પાર્કિંગ મળવું મુશ્કેલ છે અહીંયા રોડ પર. જોઈ લો પારા રોડ. કેટલા બધાનું સપનું હોય છે ગોવા આવીને ફરવાનું સપનું. અહીંયા પૂરું કરે છે લોકો.